નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપ સૌને હસાવવા માટે આવી ગયો છું. તો માણ્યા સરસ મજાની નાની નાની હાસ્યની ટૂંકી ટૂંકી વાતો. કારણ કે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે, એટલો ઝડપી થઈ ગયો છે ને યુગ એટલો ફાસ્ટ અને ઝડપી થઈ ગયો છે. મને એવું લાગે છે કે આવતા સમયમાં વર્ષના 365 દિવસ છે એની જગ્યાએ 165 થઈ જાય. મને એવું લાગે છે. તમને 365 દિવસ લાગતા હોય તો આપણે એ જ રાખવાના છે. કેમ કે પહેલાંના જમાનામાં સાહેબ આજથી 45 વર્ષ 50 વર્ષ પહેલાં ડોક્યું કરીએ તો આ બૂટનું મોજું અહીંયા લગીને આવતું અને ઢીલું પડે વર્ષ દી 1.5 વર્ષે 2 વર્ષે ઢીલું પડતું અહીંયા પૂગે, પડી ન જાય, પીપુડી વર્તી જાય, પણ મોજું નીકળતું નહીં. અત્યારે જમાનો એવો આવ્યો છે કે અહીંયા લગીનના મોજા આવ્યા. 5 વર્ષ જવા દો, માત્ર અંગૂઠી આવશે, પહેરી લેવાની. એવા ઝડપી જમાનામાં આપ સૌને દાંત કઢાવવા છે. એટલે મારી સાથે મોજ આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, દાંત કાઢજો. કારણ કે પરણેલા પુરુષોની મને દયા આવે છે અને પરણેલી બહેનોની મને દયા આવે છે. બહેનો એટલા બેઠા એટલે બોલી દઉં છું કે રેતમાં હોત તો ભૂસી નાખત. હા, રેતમાં હોત તો ભૂસી નાખત. તમે તો મારા પોતામાં પગલા પાડ્યા, એમ કરીને પતિને મારીને પાડી દીધો હોય જ બેન. હમણાં મારા ઘરવાળા સિરિયલ જોતા હતા, અનુપમા. મેં કીધું ટીવી જોવે? મને કે આ 5 વર્ષની હતી ત્યારથી જો. મેં કીધું 5 વર્ષથી અત્યારે લગીને? મેં કીધું આજ કર્યું, ટીવી જોયું. મેં કીધું મને કે ના, એમ તો હું જ્ઞાની છું. મેં કીધું વાહ. વધારે તો આપણે કંઈ બોલાય નહીં, કારણ કે બહેનોની આગળ આપણું જ્ઞાન હાવ ટૂંકું પડે. મેં કીધું નાની હતી ત્યારે હું જોતી? મને કે રામાયણ જોઈ. બહુ સારું કહેવાય. સાકાલાકા બમ જોયું, બહુ સારું કહેવાય. શક્તિમાન જોયું, મેં કીધું બહુ સારું કહેવાય. પછી મેં કીધું મને કે ગીતાજીના પાઠય સાંભળતી, ભાગવત સપ્તાહ સાંભળતી. મેં કીધું આ બધું જોયું? મને કે હા, શિવ કથા જોઈ, હનુમાન ચારિત્ર કથા જોઈ. મેં કીધું તે બધું જોયું? મને કે હા. મેં કીધું મહાભારત ન જોયું? મને કે તો અહીંયા હું ભજવું છું. અનુપમા જોતી હતી. મેં કીધું જમવાનું દે. મને કે ઘડીક શાંતિ રાખો હોય કે. પણ મેં કીધું જમવાનું મને દે. અરે મને કે ઘડીક શાંતિ રાખો હોય કે. અનુપા હમણાં રહસ્ય ખોલશે કે એના પતિ શું ખાઈને બીમાર પડ્યા હતા. મેં કીધું એ જે ખાઈને બીમાર પડ્યા હોય એ તું મને જમવાનું દે ને, તર ભૂખા હું મરી જાય. અઘરી છે ભૂકા કાઢવા. એક દી મને કહેતી, મને કે અનુપમાએ નવી ગાડી લીધી, મર્સિડીઝ. તમને વિચાર નથી આવતો મને લઈ દેવાનો? મેં કીધું અનુપમા દર સિરિયલે પતિ બદલે છે, મારે તું એકને એક જ છે, એક્ટિવા હકાવ. એક દી મારા ઘરે મહેમાન આવ્યા, તો મહેમાનની યાર વાતું કરવા મળ્યો. મેં કીધું મહેમાનને ચા પાણી દે, ચા પાણી આપ્યા. મેં કીધું મહેમાનને નાસ્તો દે, નાસ્તો આપ્યો. તો વાતું એની પૂરી થાય નહીં. કેમ કે મહેમાન જે આવ્યા હતા એમાં એક છોકરો હતો અને 8 લેડીઝ હતા. એટલે લેડીઝો ભાઈ પછી જે વરાર કાઢતા, મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું હાલ ભાઈ આપણે મારા ગામમાં જાઉં, મારે ભેગો આટો મારવા હાલ. આ બધા વાતું ભલે કરતા. મને કે હાલો આપણે કે જઈ આવીએ, માવો બાવો ખાઈ આવીએ. શોખીન હતો તે ગાડી લઈને ગામમાં ગયા, માવો ખાઈને અમે આવ્યા. મેં કીધું હું વાતું કરી તો સાંભળીએ? આમ તો કોઈ દી આપણને સાંભળવા દેતા નથી. ગાડી મેં બીજી શેરીમાં પાર્ક કરી, ત્યાંથી હાલતા મારા ઘરના ગેટેથી ન ગયો, પાછળની વંડી ઠેકીને અમે બેસી ગયા. મારી ઘરવાળી ઓલી છોકરીઓને વાતું કરતી હતી, બહેનોને વાતું કરતી હતી. એ કે મારો ઘરવાળો સગાઈ થઈ એટલે હું ફરમાઈશ કરું ને એ ભેગો દોડીને પૂરી કરી દેતો. હાડી માંગું તો દોડીને લઈ આવે, ડ્રેસ માંગું તો દોડીને લઈ આવે. ઓલી બેન કે હવે બોલું ક્યાં દોડવા મળે છે. એક દી મને કે હાલી કે આજે આપણે બહાર જઈએ જમવા. મેં કીધું હાલ. સરસ મજાનું અમારે બાજુમાં જ હમણાં ડોમિનોસ પીઝા આવ્યું છે, પીઝા ખાવા લઈ ગયો. પીઝા ખાતા મને કે ભાવ તો જુઓ, 849 રૂપિયા. અને આ બધાની મને ખાનદાની બહુ ગમ્યો.
₹299 એટલે 299 જ લેવો, 300 ન લે. ₹199 એટલે 199 જ લેવો, 200 ન લે. ખાનદાની કેવી ₹1 વધારે ન લેવો, એવી સ્કીમ અટાણે હાલે છે. એવા જમાનામાં આપણે જીવીએ. પીઝા ખાતા ખાતા મને કે જોતો કરી ₹849 આવો મોંઘો ખર્ચો હોય કે મેં તમને કરાવ્યો કાં. મેં કીધું કોક દી મને એમ હોય ને તને સારું ખવડાવું. મને કે તમે કેવા હારા, બહુ કે તમે મારું ધ્યાન રાખો. મેં કીધું તારું નથી ધ્યાન રાખતો, ટાંકામાં પાણી ખૂટી ગયું છે, ડોલે ડોલે મારે હારીને ભરવું પડે તારા વાછણ વિચારવામાં. પણ બહુ ડાય. હમણાં બજારમાં ગઈ, લાલ કલરની ટોપી લઈ આવી. ઘરે આવીને મને કે જો હોય કે તમારા માટે ટોપી લઈ આવી. મેં કીધું આ બહુ સારું કર્યું, પહેલાં પહેરાવી પછી બીજી ટોપી લઈ આવી. કેટલાની આવી? મને કે મફત. મેં કીધું મફત આ દુનિયામાં કાંઈ ન હોય ભગવાનના નામ સિવાય. અરે મને કે ટોપી હાવ ફ્રી, ખાલી ટોપી અરે કે ટોપ લેવાનું હતું. મેં કીધું ટોપ કેટલાનું થયું? મને કે ₹899. ઉનાળો છે કે તમને તડકો ન લાગે ને. મેં કીધું ટોપી ન લાવી હોત કે લાવી હોત હવે તડકો લાગશે. ₹899 તડકો 4 મહિના ઈ કાઢવાનો પાછો. ડાયબો હવારમાં એક દી હું સૂતો તો ત્યાં મને જગાડ્યો. મને કે ઊભો થા ઉઠો. મેં કહું શું છે? મને કે આગળ કે કુરિયરની ગાડી વહી જાય. પણ મેં કીધું તારે ક્યાં કુરિયર કરીને જવું? મને કે ઊભો થાય કે 5 વાગે કુરિયરની ગાડી વહી જાય કે રાતના ડાયરા કરવા, હાસ્ય દરબાર કરવા ને હવારે કે આમ પિંજરામાં નાગ પડ્યો હોય એમ આખો દી આરવેટા કરવું. અને મિત્રો તમને નમ્ર વિનંતી છે, કોઈ પણ કલાકારને તમે ફોન કરો, સિઝનમાં ફોન કરે ને ત્યારે બહુ લોચા થાય મનોજભાઈ, એવા લોચા થાય. રાજકોટ કાર્યક્રમ હોય, રાજકોટથી બીજે દિવસે કચ્છમાં કાર્યક્રમ હોય, ત્યાંથી પાછું વડોદરા કાર્યક્રમ હોય, ત્યાંથી અમદાવાદ કાર્યક્રમ હોય. આખી રાત કલાકાર જાગીએ. બધા કલાકાર, ગુજરાતના તમામ કલાકારોની વાત છે આ, પણ રજૂ હું કરું. બધા કલાકારો જાગતા હોય, ગાડીની અંદર બેઠી પાછા એના ઘરે પહોંચતા હોય કે બીજા ગામ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં પહોંચવાનું હોય. સવારે 10 વાગે માણસ પહોંચે ગાડીમાં. કોઈ પણ કલાકાર એટલે આરામ કરે. આરામની અમને જરૂર, અંતે અમે માણસ છીએ. આરામ કરે અને 1:30-2 વાગે ને ત્યાં પાર્ટીનો ફોન આવે. ભર નીંદર ચડી હોય, રાતના 2 થી 4 માણસને નીંદર આવે ને એવી કલાકારોને બપોરે 1:30 થી 4 આવે. ઘસઘસાટ નીંદર ચડી હોય ને ફોન આવે ને ઉપર, હલો તમારું ભાવનગર કાર્યક્રમ ક્યારે પહોંચવાના? 5 વાગે પૂગી જાઉં. પાછા એની આયોજક બીજે દી હું વાત કરે, મારો બેટો રાતના જલસા કરાવે પણ બપોરે થોડુંક લઈ લેજો હોય કે ફોન કર્યો તો હાવ લાકડું હતો. અરે મારા વાલા, લાકડું નહોતો, નીંદરમાં બોકતો હતો. પણ કલાકારે ફના થઈ, કૃતિને માથ પર રાખી, ઘૂસ્યું ચિત્ર પોતાનું, કલા અમર રાખી. અરે ના રાખી દાન પર દ્રષ્ટિ, સદાય દાતા પર રાખી ખુદા, તે જેવી જિંદગી આપી એવી એણે સલામત રાખી. હા, પણ હવારમાં જગાડ્યો. મને કે જાગ. કીધું હજી હવાર થયું. મને કે અત્યારે જગાડું ત્યારે તમે બપોરે જાગશો હોય કે મને ખબર છે. સાહેબ હુવા ન દીધો. 1:30 વાગે હું ઉઠી ગયો. 4 વાગે ઉઠવાવાળો માણસ 1:30 વાગે ઉઠી ગયો. મેં કીધું બોલ શું કામ છે? કુરિયર હેનું કરવાનું છે? મને કે આલ્યો. કીધું હું આલ્યો? મને કે રસોડામાં આલો. પહેલાં રસોડામાં લઈ ગયો, એક પડીકું આપ્યું કાળા કલરનું. મને કે આ કે અમિતાભ બચ્ચનના ઘરે મોકલી દો. બધા અમિતાભ બચ્ચનને આપણે સ્નાને સૂતકે કાંઈ સંબંધ નહીં. અમિતાભ બચ્ચનને હું મોકલવા? અરે મને કે ભાઈ ભાઈ તો ન કે બોલાઈ જાય એમાં. એમને બધાને જોઈને હરખ એટલો મને આવી જાય, બોલાય. મને કે દરરોજ કે અમિતાભ ભાઈ એમ કે. કીધું શું કે? મને કે દરરોજ કે હું જ્યારથી કે સમજણી થઈ ટીવી જોઉં ત્યારથી એમ કે આપકી રાય ભેજીએ, આપકી રાય ભેજીએ. આજી કે આપણે એને 1/2 કિલો આપી દો. માગતા બંધ થઈ જવા જોઈએ. મેં કીધું એનો ધંધો છે, એમ માગતા બંધ ન થાય. અને એમ બંધ થઈ જાય તો મેં કીધું આ બીજા જે કમાય ને એ હાવ હુઈ જાય. ભાઈ મને પૂછતો, મને કે માફી માંગે. અટાણે માફી માંગવાનું બહુ હાલે. માફી માંગે એને શું કહેવાય? મેં કીધું સમજદાર વ્યક્તિ કહેવાય.
મને કે માફી માંગે. મેં કીધું હા, માફી માંગે સમજદાર વ્યક્તિ કહેવાય. મને કે વાક ન હોય અને છતાંય માફી માંગે એને શું કહેવાય? મેં કીધું એને એક પ્રસન્ન દાંપત્યની ક્ષણોને ઉજાગર કરતો પતિ કહેવાય. એક બેન હમણાં પાડોશમાં ગયા, એ કે કાંચનબેન તમારું વેણું આપો, તમારા ભાઈ હમણાં આવે છે. કંચનબેન કે વાંધો નહીં, લેતા જાઓ પણ પાછા જલ્દી આપી દેજો. સવિતાબેન તમારા ભાઈ હમણાં અડધી કલાકમાં આવતા હશે. બે બહેનો હમણાં વાતો કરતી હતી કે મારા પતિ ડૉક્ટર છે, બીજી કે વાહ સરસ કહેવાય, બહુ બહુ સારું કહેવાય. એ કે તમારા પતિ શું કરે? અરે એ કે મારા પતિની શું વાત કરું, સવારના 5 વાગ્યાથી લઈને રાતના 1 વાગ્યા લગી બધાને જમાડે. હે? કે હા, સવારે 5 વાગ્યા નીકળી જાય, 1 વાગ્યા સુધી બધાને જમાડે. ઓહો, બહુ મોટા દાનવીર કહેવાતા લાગે તમારા પતિ. કે ના ના એવું કાંઈ નથી, કે આ બાઈ પાસે હોટલ ખોલી નવી, એમાં વેઇટર તરીકે રહ્યા છે. હું રેલવે સ્ટેશને ઊભો હતો હમણાં, લગન ગારો છે, ટિકિટ અટાણે બસની મળીને ટ્રેનમાં આવ્યો. રેલવે સ્ટેશને ઉતરો છે, એક ભાઈ આવ્યો મારી પાસે નિમાણું મોઢું કરી. મને શિયાળો બહુ ખરાબ કાં? મેં કીધું શું થયું? મને બહુ નહીં, શિયાળો બહુ ખરાબ. પણ મેં થયું હું? શિયાળો તો સારું કહેવાય. મેં કીધું મને બધા ખિસ્સામાં હાથ નાખીને ઊભા હોય. પછી ખબર પડી મારો બેટો ખિસ્સા કાતરું હતો અને ઠંડી એવી છે. હમણાં એક દે અગાસીમાં હૂતો હતો. મેં કીધું ઠંડીમાં હુઈએ, શરદી થઈ ગઈ. મેં કીધું ઠંડીમાં હુઈએ ને ઝેરને મારે એમ. મેં કીધું આ ઠંડીથી શરદી થઈને ઠંડીમાં હુઈએ તો વહી જાય એમ. જૂની આપણી કહેવત છે ને, ઝેરનું મારણ છે એમ. ઠંડીમાં એવી ઠંડીમાં હું હૂતો, મધમાખી મારા કાનમાં આવી ગયું અને મારવા ગયો એ ભેગી મધમાખીને વાચા ફૂટી. મને કે કલાકાર, હો કલાકાર, અમે તમને હાનિ પહોંચાડવા નથી આવ્યા, અમારા કુરનો વંશ રે, આ ઠંડીમાં અમારું કુર જીવતું રે, એના વડીલ તરીકે અમે તમારા કાનની અંદર ગરમીનો અહેસાસ કરવા આવ્યા છીએ. કલાકાર, અમને જીવવા દો. મધમાખીને બાકી ઝેરીમાં ઝેરી કહેવાય ને, એક મધમાખી. બીજું પરણેલા પુરુષો સમજી ગયા, આપણા સસરાને જ્યાં માખી હોય. એક બેન હમણાં કોર્ટમાં ગયા, એ કે મારા ઘરવાળા ઉપર કેસ કરવો છે. કે સાહેબ કે શું થયું? અરે એ કે સાહેબ મારી નાખવાના કાવતરા કરે. તમારા? હા, એ કે સાહેબ મારો ઘરવાળો મને મારી નાખવાના કાવતરા કરે છે. એ કે આવી કડકડતી ઠંડીમાં 18 ઉપર એસી મૂકે અને પોતે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય છે. અને બ્લેન્કેટ એવા હો સાહેબ. હા હા હા, આમ હાથ ફેરવો ત્યાં તો રૂસડા હાલે. હા હા, આ સ્ટેશન કૂતરા ઉપર કેમ હાથ ફેરવતો, એવા બ્લેન્કેટ ને સસ્તા 299 વાળા. મેં વાત કરી ને પેલા સ્કીમમાં, માથે ઓઢો પગે ટૂંકું પડે, પગે ઓઢો માથે ટૂંકું પડે. આવે મજા. પણ એથી મજા વધારે સાહેબ તમને વાત કરું કેમાં આવે, કે અટાણે જે માવડિયું મારી બેઠી છે સાહેબ, અટાણે ગોદડા વયા ગયા. હા, એ જે ગોદડું ઓઢીને હુવો સાહેબ, ઠંડીના બાપની તાકાત નથી કે તમને અડેવો. એ આપણા ગોદડા. અને મને ખબર છે, આમાં અડધા વડીલો બેઠા, એને ખબર છે. 96 પહેલાં જેટલા જન્મેલા છે એ બધાને ખબર છે કે આપણા ઘરે હારામાં હારા 5 ગોદડા હોય ને, ભર ઠંડી પડે ને, ચોમાસું ને શિયાળો આવે એટલે તરત આપણે કંઈ ગોદડું કાઢો ને એટલે તરત આપણી માં કહેતી કે નહીં હો બટા, એ ગોદડા ન કઢાય, એ મહેમાન હાટું છે. આ 5 ગોદડા એ મહેમાન હાટું રાખતા. છોકરા ભલે ટાઈટમાં વયા જાય, પણ મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. આ એવી કહેવતું હતી આપણે ત્યાં. મહેમાનો માટે નવા નવા ગોદડા બનાવતા, અને એ ગોદડામાં જે બાળક કે જે બાપ અટાણ લગીને ઓઢીને મોટો થયો ને, એને કડકડતી ઠંડીમાં 100 કિલોમીટર લગીને ગાડી લઈને વહી જવાની છૂટ, ઠંડી ન લાગે. કારણ કે ગોદડાની અંદર સાહેબ માનો પ્રેમ હતો, માના પ્રેમથી ગૂંથાયેલું હતું. ને અત્યારે આ બધું આવી ગયું બ્લેન્કેટ. હાથ ફેરવો, હાલ સ્ટેશન કૂતરા ઉપર હાથ ફેરવતો એવા રૂછડાઓ. નાકમાં આવી ગયા હોય તો ઊભી છીક ઉપડી જાય, આડી થવાની જરૂર, ઊભી ઉપડે 5-6 છીક. પણ સાહેબ બ્લેન્કેટ કરતાં માના ગોદડાની કિંમત કરજો, કારણ કે સાહેબ આપણી માનો પ્રેમ એમાં ગૂંથાયેલો છે. આ નવી જનરેશન બેઠી એટલે એને કહું. અને જો તમને ગોદડા સીવતા ન આવડતું હોય તો આપણે ગઈઢા બા પાસે અટાણે હયાત છીએ, જીવતા છીએ, અને બાય જીવે છે તો એની પાસે ગોદડા સીવતા શીખી જાજો.
નહીતર આપણા છોકરાઓને એના છોકરાઓને ખાલી બતાવવું પડશે કે બટા ગોદડા આવા હતા, અને એ ગોદડા ભાઈ અટાણની બાયુથી ધોવાય નહીં હો. પાણીમાં પલાળીને બાર આમ ગોદડું ખેંચી ન કે આ 15-17 કિલોના ગોદડા બનાવતા. હમણાં હું એક લગ્નમાં ગયો, ત્યાં ફટાણું હાલતું હતું. બેની 8 વાગે ઉઠશે, 9 વાગે ચા પીશે, 10 વાગે વોકિંગ કરશે, 11 વાગે જમવા દેજો રે સાસુમાં. મેં કીધું તો આને પરણાવો હું કામ? મને કે તમારા ભાઈ ઘરમાં રહી ને એટલે. અને દરેક પુરુષ સાહેબ, દરેકના દિલમાં એક એક બબીતા છે. ઓલો પકડાઈ ગયો, આપણે પકડાતા નથી. હમણાં એક જણાને છોકરી જોવા આવ્યા, પેલા આ લોકો જઈ આવ્યા, પછી એ લોકો આવ્યા, બધું ફાઇનલ થઈ ગયું, નક્કી થઈ ગયું. અને વાતું ચીતું કરતા હતા. ગોર મહારાજને બોલાવીને મુહૂર્ત કઢાવવાની વાત. ત્યાં ભત્રીજો આવ્યો કે કાકા કાકા, કાલે તમે ને મગનભાઈ કે પાર્ટી કરવા ગયા તા, તો મારી ખારી સિંગનું પેકેટ ક્યાં મૂક્યું છે? છોકરી વાળાના બાપાએ બોલાવ્યું કે ખારી સિંગ કાકા ખાય, મારા ખારી સિંગ ખાય. પાર્ટી એટલે એમ ખારી સિંગ ન ખાય, પીવા બેઠા હોય ત્યારે જ દારૂ પીવા. એમ દારૂ નથી પીતા કાકા, બહુ સંસ્કારી છે. જુગાર મારી જાય ત્યારે જુગારે રમે. અરે એમ જુગારે નથી રમતા, એ તો ક્યાંક ચોરીમાં હાથ લાગ્યા હોય, પૈસા ચોરી કરે, એ ચોરી એમ નથી કરતા. કોકની બાતમી લીધી હોય ત્યારે ખબર પડી કે આ આના ધંધા જાકુબી નથી. ઠંડીમાં એક જણો બિલાડીને નવરાવતો હતો. મેં કીધું આવી કડકડતી ઠંડીમાં બિલાડીને નો નવરાવાય, મરી જાય. મને કે નો મરે, આપણે નાઈએ એમ બિલાડીને નવરાવવી પડે હો. વયો ગયો. મેં કીધું હવે આ પીધેલા લે કોણ માથાકૂટ કરે. ગામમાંથી પાછો આવ્યો, જોયું બિલાડી મરેલી હતી. મેં કીધું જો આઈલા, કેતો તને બિલાડીને નો નવરાવાય, આ ટાઢમાં મરી જાય. મને કે નાય એમાં નથી મરી. નાઈ લીધા પછી મને એમ થયું કે એટલી બધી ભીની છે ને, થોડીક નીચવી નાખું. નીચવવામાં પતાવી દીધું. અને સલમાન ખાન, આહા, વાંઢા પરિષદના પ્રમુખ બનાવવા જોઈએ હોય ને, એકાદ ચૂંટણી એના માટે કરવી જોઈએ. અખિલ વાંઢા એસોસિએશનના પ્રમુખ એટલે સલમાન ખાન દરરોજ જાહેરાત કરે, આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની. અરે એક બાયડી તો લઈ આવ, તૂફાન બુફાન બધું મટી જાય. અમે પેલા એમ જ કહેતા આજ કુછ તૂફાની કરતે હે, આજ કુછ તૂફાની કરતે હે. ભાણો એક દી આવ્યો, મને કે મંથન, મેં કીધું બોલ ભાણા. મને કે હું બાળપણથી સાંભળું છું, જન્મ થયો ત્યારથી સમજણો થયો ત્યારથી અત્યાર લગીને સાંભળું છું કે આ ઘરમાં જે પાવર આવે, વીજળી આવે, એ પાણીથી ઉત્પન્ન થાય. મેં કીધું સાચી વાત છે, વૈજ્ઞાનિકો એમ કે પાણી અને કોલસાથી ઉત્પન્ન થાય છે. મને કે એ બધી વાત સાચી. જોઈ કે મારા મનનો વિચાર છે, પાણી અને કોલસાથી ઉત્પન્ન થાય તોય એટલું મોંઘું છે લાઇટ બિલ. કદાચ દેશી ઘીમાંથી ઉત્પન્ન થતી હોત ભાવ ધુવાડે ફાટીને જાત ને. એક જણો હમણાં એને ઘરવાળાને લેવા ગયો, એટલે સાસુમાં એ કીધું કે જમાયરા તમે કેમ ઓછું જઈમાં? આગલા વખતે આવ્યા ત્યારે તો તમે આમ દાટ વારી દીધો હતો એ કે જમવામાં. એ કે આ વખતે કેમ 2 જ રોટલી ખાધી? એ કે સાસુમાં આગલા વખતે મૂકવા આવ્યો હતો ને, આ વખતે લેવા આવ્યો છું. ધ્યાન રાખવું પડે ને કે ઓલા વખતે મૂકીને વયું જવાનું હતું, આ વખતે તમારી પનોતીને લઈને જવાની છે. અહીંયા દાટ વારું તો મારા ઘરે હાથ દી લગીને જમવાનું ન આપે. અને પત્નીઓને મનાવવી બહુ મુશ્કેલ હોય છે આપણી, બાકી બાજુવાળાની તો માની જાય. એક ભાઈ મને કે શાંતિ કોના ઘરમાં હોય? હે મને કે હા શાંતિ કોના ઘરમાં હોય? તમે કલાકાર છો તો કયો. મેં કીધું જો ભાઈ, શાંતિ તારે જોવી હોય ને તો 2 માણસ હોય, ઘરમાં વાઈફાઈ હોય અને 2ના મોબાઈલમાં રીલ્સ ચાલુ હોય, એના ઘરમાં શાંતિ હોય. લગ્નને 5 વર્ષ ત્યાં, વેલેન્ટાઇન ડે આવ્યો હમણાં જ ગયો ને, વેલેન્ટાઇન ડે આવ્યો તો હવે તમને ખબર છે ફેબ્રુઆરીમાં કમરનું ફૂલ ક્યાંય મળે નહીં, તો એક જણું ગોતી આવ્યો ક્યાંકથી. ગોતી આવ્યો તો ખરા, પણ લાલ કમર ઉગે, એની જગ્યાએ સફેદ લાવ્યો ને આખો ગમ ગુલદસ્તો બનાવીને ઘરવાળીને આપ્યો. ઘરવાળી ક્યાં લગ્નને 5 વર્ષ પછી
એટલા બધા કમરના ફૂલ મળે નહીં, તમે ગોતી આવ્યા. એ કે ગાંડી એ તો આપણો પ્રેમ છે, ગમે ત્યાંથી ગોતી આવ્યું. અરે ગોતી આવ્યા એનોય વાંધો નહીં, પણ વ્હાઈટ હુકામ લાવ્યા? એ કે રેડ હોય. એ કે ગાંડી હવે એ કે શાંતિની જરૂર છે, સફેદ રંગ છે શાંતિનું પ્રતીક છે. શાંતિ વાત આપણી ન્યા હતી. આ ભાણાનો છોકરો હમણાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. સામે વારે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે છે? બોલો કે નોકરી હેમાં આપવાના? એ કે તારે લાયકાત પ્રમાણે સિક્યુરિટી ગાર્ડમાં આપીએ તને, વધારે તો કંઈ આગળ આમાં મુકાય એમ છે નહીં. હા, અમારી બાજુમાં એક કરશન બાપા રે, સરકારમાં હમણાં પરિપત્ર મોકલા ને રજૂઆત ને નોટિસ ને સરકાર ગાંધીનગર બોલાવે કે આવો બાપા બોલો તમારે દર અઠવાડિયે કે 5 કાગળ મોકલો. બાપા કે હું નવરો છું, મોકલા કરું, મને નોકરી જોઈએ. કે ઉંમર કેટલી થઈ? કે 60 વર્ષ થયા. એ કે આ ઉંમરે તો એ કે નોકરી ન મળે, પેન્શન મળે. તો એ કે પેન્શન આપો. પણ આ ભાણાનો છોકરો ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે સામે વારે પૂછ્યું તને એ કે સિક્યુરિટી ગાર્ડમાં અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, બીજી તારી લાયકાત નથી. બોલો કે અહીંયા નથી ને ઘરે નથી. કે હું તો આમ 70માં એ કે હરિદ્વારમાં એ કે આમાં બોલ સાહેબ કે શું કરે? એ બસ એ કે ગડગડ તો જવાનું એવું લાગે. બોલો એ કે સાહેબ સિક્યુરિટીમાં મારે શું કરવાનું? એ નહીં, પહેલાં એ કે ઇંગ્લિશ ફાવે છે? એ કે સિક્યુરિટીની નોકરી છે ને? એ કે હા. અંગ્રેજીને સિક્યુરિટીને શું લાગે? અરે કદાચ એ કે ચોર આવ્યા હોય. કે સાહેબ ચોર આવ્યા હોય તો એ ક્યાં અમેરિકાથી આવવાના? એ આપણા ગુજરાતી હોય, અમે સમજી લેવું. હજી એમને નોકરી વિનાનો રખડે. આ ઘણા હોશિયારીમાં જ રહી જાય છે. એક ભાઈ મને કહેતા, મને કે જીબીમાં નોકરી છે તમારે કરવી? હા, હમણાં મારે નોકરીમાંથી છૂટા કરી દીધા, સરકાર શ્રીઓએ અમને બધાને રાજી કર્યા, મને કે બહુ સેવા આપી, હવે દેશને આગળ લાવવો છે જેથી તમે ઘરે રહ્યો. પેલા કરપ્શન એવા થતા હોય. અમારી પહેલાંના જે કર્મચારીઓ કરપ્શન કરીને ગયા એ અત્યારની પેઢીને એવું નડે, એવું નડે, એવું નડે. હમણાં એક ભાઈ રોતો રોતો મારી પાસે આવ્યો. મેં કીધું કાંઈ એલા રોવે? મને કે ભાઈ હવે મારે શું કરવું એ કે ખબર નથી પડતી, વાટકી આપો, પાણીમાં ડૂબી જ આવવું છે. પણ મેં કીધું થયું શું? મને કે હું એ કે પીટીનું ભણ્યો તો સરકારે પીટીની ભરતી બંધ કરી દીધી, ચિત્રનું ભણ્યો તો ભરતી બંધ કરી દીધી, પછી એમ થયું કે બીએડ કરી લઉં, તે હમણાં બંધ થઈ જાય. હવે શું કરું? મેં કીધું હવે તને મજા આવે એ કર. અત્યારે છોકરાઓ બેઠા એટલે એકાદ વાત એની કરું. આ છોકરાઓને અત્યારે મા બાપ એટલું બધું ડિપ્રેશન આપે કે આ જ બનવાનું છે, આ જ બનવાનું, તારે તો પાયલોટ જ બનવાનું છે, પાયલોટ જ બનવાનું. હાથ પેઢીમાં કોઈ વિમાન જોયું ન હોય અને એના દીકરા પાસે પાયલોટની આશા રાખે. કરબદ્ધ પ્રાર્થના છે મા બાપને કે છોકરાઓને જે બનવું હોય, જે ટેલેન્ટ હોય એમાં આગળ વધવા દેજો. અમારે રાજકોટમાં પણ અંધ પાયલોટ બન્યો, અંધ, વન વે, કાંઈ દેખાય નહીં, પ્લેન હકાવે મસ્ત મજાનું. પછી કોઈ કે કીધેલા તને કાંઈ દેખાતું નથી ને પ્લેન તું હકાવે? હાલે જ નહીં કે જો કાંઈ ટેન્શન નહીં, કે ઉડે જ ને. કોન્ફિડન્સ એના બાપનો, અંધ હતો તોય. પણ એ કે આનું કઈ રીતના તું ઊંચું કરે, કઈ રીતના લેન્ડિંગ કરે, એ કે બધું થઈ જાય પણ એ તને કાંઈ દેખાતું નથી. આ વનવે ઉપર કઈ રીતના તું પ્લેનને આકાશમાં લઈ જાય? હાવ સામાન્ય છે સાહેબ. આ નેત્ર આંખ નથી છતાંય એ ભાઈ નોકરી કરે છે, એની વાત સાંભળજો. એ કે હાવ સામાન્ય છે. ત્યારે ઓલા સામેવાળો ગભરાઈ ગયો. સામાન્ય કઈ રીતના? એ કે 150 જણા પ્લેનમાં બેઠા હોય તું એમ કે સામાન્ય છે? એ કે સાવ સામાન્ય છે. પ્લેનમાં હું બેઠું એટલે બધા દરવાજા બંધ ન કરું, 2 બારી ખુલ્લી રાખું, એક આગળનો દરવાજો ખુલ્લો રાખું, અને પ્લેન ધીમે ધીમે ચાલુ થાય ને રનવે ઉપર હાલવાનું ચાલુ કરે. રાજકોટથી બેઠા હોય કે જામનગરથી બેઠા હોય, ભાવનગરથી બેઠા હોય, જેટલા બેઠા હોય એ બધા તો આપણા કાઠિયાવાડી જ હોય, અને આવવાના હોય એ કાઠિયાવાડી હોય. વિદેશના તો કાંઈ 100 જણા આવવાના નથી, 50 તો આપણા હોય ને. એ કે બોલો ભાઈ કે હા 50 આપણા હોય. એ કે તો અહીંથી એમ જ હોય, જવામાં આપણા 50-60 જણા હોય. 2 બારી ખુલ્લી રાખવું, એકાદ બાયણું ખુલ્લું રાખવું, અને ધીમે ધીમે રનવે ઉપર પ્લેન ચાલુ કરીને હકાવું. અને ભાઈ બધા નજર બારીમાં જ કરેલી હોય, આમ જ કે બેઠા હોય. અને જેવી દિવાલ જોઈ જાય ને ત્યાં કે એ મૈરા ત્યાં કે ખાટકો પાડી લો એટલે સીધું ઉપર. આમ નોકરી કરે એને કાંઈ વાંધો ન આવે.
જેને ગારિયા જ કરવા છે. હા હા હા. શેઠને ત્યાં 8 વાર ચોર આવ્યો, કાંઈ મળ્યું નહીં. શેઠના ઘરે 8 વાર, કાંઈ મળ્યું નહીં. 9મી વાર શેઠના ઘરમાં ચોર આવ્યા, પંખા ઉપર ઘરેથી દોરડું ચોર લેતા આવ્યો, લટકાડ્યું અને ગરા ફાંસો ખાઈને ગુજરી ગયો. લખતો ગયો કે આ શેઠને ત્યાં મને કાંઈ મળ્યું નથી, 8 વાર ચોરી કરવા આવવા છતાંય. એટલે મારી ગરીબીમાં આ શેઠનો 100% ભાગ છે. હજી શેઠ જેલમાં છે. કેસય એવા થાય, તમે હોવ નહીં તોય તમારા નામ હોય. હમણાં મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, મને કે 14 તારીખે તમે મારામારીના કેસમાં કે આવી ગયા છો. કઈ તારીખે? મને કે 14 તારીખે. મેં કીધું સાહેબ 14 તારીખે તો હું રાજકોટ હતો. મને કે ઉભા રહ્યો તો એ કે તમારું નામ મંથન પંડ્યા. મેં કીધું હા. મને કે નહીં, તમારું જ નામ છે FIR-માં. મેં કીધું સાહેબ ચેક તો કરો. મને કે ચેક બેક ન થાય, પોલીસ સ્ટેશને હાજર થવું પડે. હાજર થઈ ગયો. 15-17 તારીખે ફોન આવ્યો એ ભેગો. મેં કીધું બોલો સાહેબ, તમારું કે નામ છે મારામારીમાં, તમે કે આ ટોરામાં 5 જણાને પથ્થર માર્યા. મેં કીધું સાહેબ હું ન હોઉં, હું મારા ઘરમાં. મેં કીધું સાહેબ તાવડી માણ ઉપાડી શકું, પથ્થર મારવાની કેવી વાત થઈ. હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે આ અરીસો તોડી નાખ્યો, અરીસો તોડી નાખ્યો કે તમને ભાન પડે? બોલો કે મારો કાંઈ વાંક છે કે આ 4થી વાર તે અરીસો તોડ્યો, એમાં મારો એકે વાર વાંક? કે તમારો જ વાંક છે. જ્યારે વેણું ઘા કરું, તપેલી ઘા કરું, પકડ ઘા કરું, ત્યારે તમે અરીસા પાસેથી છટકી જાઓ છો. વાતું મજા નહીં, આપણે નિરાતે વાતું કરવાની છે. અને આપણે કાર્યક્રમમાં તમે બધા નક્કી કરીને જ આવ્યા છો એ પ્રમાણે આપણે બેઠવાનું જ છે. કારણ કે આમાં બહાર નીકળવાના 100 રૂપિયા રાખ્યા છે. અને મારી સામે એવી પેઢી બેઠી છે કે નૂડલ્સ ખાધા વગર મોટી થઈ ગઈ અને ઓનલાઈન ક્લાસ વિના ભણી લીધી. પણ ભણતર તો ભાઈ આ જમાનાનું, આ બધા કાકા બેઠા છે. અત્યારનો છોકરો ઘરે જાય તો ગુલ્ફી લઈને જાય, નૂડલ્સ લઈને જાય. થોડાક પૈસાદાર ફેમિલીના બાળક હોય તો વિડીયો ગેમ લઈને જાય, મજા આવે એવી વસ્તુ ઘરે લઈને જાય. અને એ આ કાકાની ઉંમરના જે હતા, પૂછજો કોક દી, મેં તો પૂછેલું છે. મને કે બટા અમે નિસારેથી જતા ને તો રસ્તામાં ખાલી બોટલ હોય અને ઘર લગીને પાટું મારીને લઈ જતા. એ આનંદ હતો. હમણાં સરકારે નિયમ બહાર પાડ્યો કે 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરાએ ગાડી હાંકવી નહીં. 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરાએ ગાડી હાંકવી નહીં, નહીતર આનો કેસ એના માતા ઉપર લાગુ પડશે. ઘણાના પપ્પાએ ગાડી આપી દીધી, જાઓ બટા તમે તમારે બહરાટી બોલાવો. એક પેટ્રોલ પંપ પર હમણાં સૂચના લખી હતી, પેટ્રોલ પંપ મોટા અક્ષરે રેડિયમથી, અહીંયા ધૂમ્રપાન કરવાની, કારણ કે તમારા સ્વાસ્થ્યની કિંમત કરતાં પેટ્રોલ પંપની કિંમત વધારે છે. એક જણો મને પૂછતું, મને કે લગ્ન અને સગાઈ, પહેલાં સગાઈ થાય પછી લગ્ન થાય. મેં કીધું સાચી વાત છે. મને કે તો એના વચ્ચે એટલો બધો કે ડિસ્ટન્સ શું કામ રાખે? કોઈક 6 મહિના સગાઈ રાખે, કોઈક વરદી રાખે, કોઈક 2 વર્ષ રાખે. મેં કીધું ભાઈ લગ્ન થઈ ગયા પછી વરા જોઈએ એમ ન કહેવો જોઈએ કે દુર્ઘટનાથી બચાવવા માટે મને સમય નથી આપેલો, પાણી પહેલાં પાર બાંધવી એના માટે મેં સમય આપે. પણ કોઈ પાણી પહેલાં પાર બાંધતું નથી, પડી જાય પછી બાંધવાના પ્રયત્ન કરે. એક જણો હમણાં બારી લેવા ગયો, બારી રાખો? દુકાનદાર કે હા. કે બતાવો. 4-5 નમૂના બતાવ્યો કે આ જોઈએ કે નહીં, આ જોઈએ કે નહીં, આ જોઈએ કે નહીં. તો કે તારે કેવી બારી જોઈએ? કે છટક બારી જોઈએ. 25 વર્ષથી કે હલવાઈ ગયો, છટકાતું નથી. પણ આપણે બાળકોની વાત કરતા હતા, ભણતરની વાત કરતા પાછા આવી જાય. આ બાળકો મને ગમે બહુ, ઓછા હોય તો. પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાણો, ચેલેન્જ કોને કહેવાય? મારી જેવા
વિદ્યાર્થીએ પેપર નીચે લખ્યું, તાકાત હોય તો આ એક લીટી ઉપર પાસ કરીને બતાવો. ભાણાનું પેપર ચેક કરવું એટલે શિક્ષકો માટે ઇતિહાસ સર્જાઈ જતો. ગુજરાતીમાં નિબંધ પૂછાણો, ક્રિકેટ વિશે નિબંધ લખો, 15 માર્ક. ભાણાએ ખાલી એટલું લખ્યું કે વરસાદ પડ્યો ને મેચ બંધ રહી. સમ્રાટ અશોકની ટૂંકનોંધ લખો. તેની બાજુમાં અશોક કાકા રે એની ટૂંકનોંધ લખ નાખી. અશોક કાકા 4 ફૂટના છે, કાકી 3 ફૂટના છે, એના છોકરા 1.5 ફૂટના છે. બોલો આવી ટૂંકનોંધ લખે. હા, એવો અઘરો. રાષ્ટ્રીય રમત હોકી વિશે તમારું શું કેવું છે, અભિપ્રાય આપો. એમાં ભાણાએ લખ્યું કે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે, જે કઈ રીતના રમાય એ અમારા કુટુંબમાં કોઈને ખબર નથી, પણ હોકીનો ઉપયોગ અમારો 7 પેઢીથી થતો આવે છે. હોકી રમવા કરતાં બહાબહાટી બોલાવવામાં વધુ કામ આવે છે. લેખા સાથે લખતો જાય. ભાણા પાસે એક જ વસ્તુ હતી અને એ હતો કોન્ફિડન્સ. એટલે અહીંયા જેટલા વિદ્યાર્થીઓ જેટલા બેઠા એને એટલું કહું, જિંદગીમાં કોન્ફિડન્સ રાખજો, કોઈ દી પાછા નહીં પડો. એ વાતું થાય કોન્ફિડન્સની, પણ સમય એવો આવે ત્યારે પાછા હારા પડી જાય છે. એમાં પરણેલા તો ખાસ. ભાઈ મને કે 25 થી 30 તારીખ આવે ને ભાઈ એટલે મારું બીપી હાઈ થઈ જાય. એટલે 25 થી 30, હા મને કે 1 થી 25 તારીખ કાંઈ ન થાય, પણ 25 થી 30 જેવી આવે ને એવું બીપી હાઈ થઈ જાય. મેં કીધું કારણ શું? મને કે એક તો ઘરનો ખર્ચો ઉપાડવાનો. મેં કીધું 100%. એમાં મેં કીધું થોડુંક ડિપ્રેશન આવી જાય. મને કે બીજું કારણ એ કે આગલા મહિને પગાર ઉપાડી લીધો હોય ને એટલે આ મહિને કોકના રોલ કરવાના. આમ વાત એવી રીતના રજૂ કરે આપણને એમ થાય કે 5 દીમાને શું થતું હશે. ભાણો એવો અઘરો, એનો બાપો એવો અઘરો, એનો છોકરો એવો અઘરો. ભાણાનો આ 3 પેઢી અત્યારે હજી જીવે, ભૂકા કાઢી નાખે એવી. ભાણો હમણાં પત્નીથી કંટાળી ગયો તો એક બાબા પાસે ગયો કે બાબા પત્નીથી કંટાળી ગયો છે, કંઈક મંત્ર આપો. બાપુ કેમ ભાઈ મંત્ર ન હોય, હા સાચા સંતોને વંદન છે, પણ અટાણે જે અમુક થયા છે સાહેબ. એક ભાઈએ મને પૂછ્યું, મને કે સંત કોને કહેવાય તમારી દ્રષ્ટિએ? મેં કીધું સંત એને કહેવાય કે જેના નેણ અને વેણ કોઈ દી ફગે નહીં, એને સાચો સંત કહેવાય. પણ આ તો ભાઈ બાબા પાસે ગયું કે બાબા પત્નીથી કે ત્રાસ સહન નથી થતો, એક તાવીજ બનાવી દો. બાપુ કે બનાવી દો. આપ્યું તાવીજ. એ કે 15 દી પછી મને રિવ્યૂ આપજો કેટલો ફેર પડ્યો. 15 દી પછી ગયો ભાણો બાપુ પાસે. બાપુ એ કે પત્નીમાં કાંઈ ફેર ન પડ્યો, પત્ની કાંઈ વસમાઈ ન થઈ હોય કે તમારું તાવીજ ખોટું છે, પણ આની આડઅસર બહુ થઈ. કે શું થયું કે પાડોશી વસમાં થઈ ગઈ અને હવે બીજું એક તાવીજ બનાવી દો એટલે હવે ફ્લાઇટ પકડીએ. બાપુ કે ફ્લાઇટ પકડવામાં તો હું અહીંયા બેઠો છું, બાકી મારું ફ્લાઇટ હજી છે જ કે જીવે જ છે, પણ આ બીજું ફ્લાઇટ પકડવામાં જ સાધુ થયો. ઘણા બીજા ફ્લાઇટ પકડવામાં, ત્રીજા ફ્લાઇટ પકડવામાં પહેલા ફ્લાઇટને છોડી દે છે. એક બેન એના પતિને ખખડાવતા હતા. કોણ હતી કે રસ્તામાં? શું કહેતી હતી? મારી સામે કતરાઈને જોતી હતી નહીં. કોણ હતી? બોલો કે કોઈ નહોતી ભાઈ, મારી યાર કોલેજમાં ભણતી છોકરી હતી. શું કહેતી હતી તમને? બસ કાંઈ નહીં, ખાલી એટલું કહેતી હતી કે જો તારા લગ્ન મારી બેન હારે થયા હોત ને તો આ છોકરા તેડીને તારે ન રખડવું પડે. આખો શિવરાત્રીનો મેળો બાઈએ છોકરાને રમાડ્યો. આ આખા શિવરાત્રીના મેળામાં ભજન કરતો ગયો, બમ બમ બોલે રોકડિયા ટનાટન, બમ બમ બોલે રોકડિયા ટનાટન. મને કે જો છટકબારી આને કહેવાય. આ વડલામાંથી સાહેબ આપણે વાઈફાઈ યુગમાં પૂગી ગયા હો. અને એ વડલા સાહેબ આપણા બાપ દાદાઓએ જે હિંચકા ખાધા છે, આ હા, અને એ વડલાના ઝાડના એમ કહેવાય કે હિંચકા ખાતા ખાતા અટાણે વાઈફાઈના દોરડામાં આપણે પૂગી ગયા. હમણાં એક મારો પાડોશી છે ને, એ મારી પાસે મને કે મંથનભાઈ તમારી હામે રે ને ભાઈ હાવ ચીકણીનો છે. આવું અરે મને કે આ કે હાવ ચીકણીનો છે. મેં કીધું એવું ન કહેવાય, પાડોશી કહેવાય આપણો. અડધી રાતે હોકારો દે એવો સારો માણસ છે. મને કે તમને ના ખબર હોય એ હાવ ચીકણો માણસ છે. મેં કીધું તું કઈ રીતના કે એ ચીકણો છે? મને કે 1.5 મહિનાથી મારા બેટાએ વાઈફાઈનું રિચાર્જ નથી કરાવ્યું. હવે આમાં ઈ ચીકણો છે કે તું ચીકણો છે વિચારીને કેજે. મેં કીધું
અને દરેકના ઘરમાં સાહેબ, દરેકના ઘરમાં એક નેટવર્ક ચાલતું ફરે છે. કોઈના કાબૂમાં રહેતું નથી, કોઈનું સાંભળતું નથી. ઈ નેટવર્ક એટલે પત્ની નેટવર્ક બધાના ઘરમાં ભૂકા કાઢી નાખે. વધારે વાત પત્નીની નથી કરવી. આ છોકરાઓની વાત લઈને આજે આવ્યો છું. છોકરાઓ મને ગમે બહુ, ઓછા હોય તો. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, તે 5 જોક્સ કરું ને એક છોકરો રડતો હતો. એટલે મેં તરતથી બેનને કીધું, મેં કીધું છોકરાને, બેન કાંઈ બોલ્યા નહીં, મને ઈશારામાં એણે વાત અમે કરી લીધી. પાછા 5 જોક્સ કરું, છોકરો રડતો હતો. પછી બેન પાસે હું ગયો, મેં કીધું છોકરાને શાંત રાખો, આ મને ડિસ્ટર્બ થાય. મને કે મારો છોકરો એ ક્યારનો રોતો રોતો એ જ કહે છે, આ બોલે એને શાંત રાખો. છોકરા અઘરા હોય. હમણાં ગામમાં વસ્તી ગણતરી વાળા આવ્યા. આ નવું સર્વે આવ્યું છે 2022-23નું. વસ્તી ગણતરી માટે બધા અધિકારીઓ ગામડામાં આવ્યા. એક ભાઈના ઘરે ગયા કે તમારું નામ ચમનભાઈ? કે હા. તમારા પિતાજીનું નામ જીવાભાઈ? કે હા. તમારી અટક આ? કે હા. કે કેટલા છોકરા? કે અમારે ગરીબ માણસને કેટલા હોય, જો આ ફરિયામાં 6-7 રમે એટલા છે. પણ ગામડાથી શરૂઆત કરી સાહેબ. ગામડું છે સાહેબ, જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય ને ભીતે ભીતે છાણા હોય, ગાણા એવા ટાણા હોય પણ મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, હાકોટા પડકારા હોય, માણા મનના મોટા હોય. આ ગામડું છે. હમણાં હું એક સ્કૂલની અંદર જાઉં, બાળકોને મળવાનું મન થાય એટલે એક સ્કૂલમાં ગયો. છોકરાઓ પાસે ઊભો હતો. મેં કીધું છોકરાઓ તમને ખાતરના પ્રકાર ખબર? એક છોકરો ઊભો થયો કે હા મંથનભાઈ. મેં કીધું બોલ બટા ખાતરના પ્રકાર. મને કે મંથનભાઈ કુદરતી ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. બીજું? મને કે બીજું કૃત્રિમ ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. ક્યાં વાહેથી એક જણો કે હજી એક છે. ઓહો. મેં કીધું એલા 2 જ હોય. મને કે ના હજી એક છે મંથનભાઈ. મેં કીધું હું? મને કે તમારી જાણ ખાતર. પણ છોકરા મેં પહેલેથી વાત કરી, ભૂકા કાઢી નાખે. હમણાં એક સાહેબે એક છોકરાને ઊભો કર્યો કે બટા ઊભો થા, તને સૌથી પ્રિય અવાજ ગમતો હોય એવું વ્યક્તિ, એવા કલાકારનું નામ આપ. એટલે છોકરો કે સાહેબ મને સૌથી વધારે અવાજ ગમતો હોય ને તો જિગ્નેશ કવિરાજનો. સાહેબ કે હે? કે હા સાહેબ, એના અવાજનો હું આશિક છું. કોઈને દિલ ના દેવાય, કોઈને પ્રેમ ના કરાય, આ તો સાહેબ કે બસ હવે વધારે ગાતો નહીં. બીજાને ઊભો કર્યો કે બોલ બટા તને કોનો અવાજ ગમે, તું કોનો ચાહક છે? ઓલો કે સાહેબ આપણે કે સંસ્કૃતિના માણસો, આપણને આ પ્રેમમાં કાંઈ ખબર પડે નહીં. આપણે તો સાહિત્યના ચાહક છીએ. અને સાહિત્યમાં એમ વાત કરું ને સાહેબ, તો હું દેવાયતભાઈની કટારી ને હું રાજબાનું સાહિત્ય. સાહેબ કે હે? કે હા સાહેબ, દેવાયતભાઈની કટારી સાંભળું ને એટલે એમ થાય કે હે શરીરના બધાય રૂવાડા ઠેડાઈને બેઠા થઈ જાય ને એમ થાય કે ઘરમાં જે જૂની તલવાર છે એ લઈને રણ મેદાનમાં ઉતરી જાઓ. સાહેબ કે નહીં શાંત. પણ સાહેબ કે એવું કરું નહીં ને, પછી હું વિડીયો બદલાવી નાખું, તરત રાજબા ગઢવીને ચાલુ કરું. મને એનો અવાજ ગમે. સાહેબ કે હે? કે હા સાહેબ, ઓળખો તો દુનિયાથી નોખો કેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. સાહેબ કે બસ બટા બસ. ત્રીજાને ઊભો કર્યો, બોલ બટા તને કોનો અવાજ ગમે? કે સાહેબ સાચું કહું? કે હા સાચું કહું? કે હા સાહેબ. કે મને છે ને સાહેબ પેલા ધોરણમાં જે માસ્તરાણી છે ને, અને એ જે ગાતા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. સાહેબ કે એ મારી પત્ની છે. ઓલો કે બસ સાહેબ એનો અવાજ ગમે. સાહેબ રાજીનામું આપી દીધું કે મારા બેટા અટાણના છોકરા. હા બગીચામાં છોકરો ને છોકરી બાંધતા હતા, બગીચામાં. એટલે એમાંથી એક કાકા નીકળ્યા કે આમ બગીચામાં બધાય નહીં, પ્રેમ કરાય પ્રેમ. ઓલો કે આ 2 કરવું હોય તો કે તો તમારે લગ્ન કરવા જોઈએ ભાઈ. પણ છોકરા એક છોકરો મારી પાસે મને કે મંથનભાઈ એક વાત કહું. મેં કીધું બોલ બટા. મને કે પતિ પત્ની કોને કહેવાય? મેં કીધું એ બહુ વિસ્તૃતમાં કહેવા છે. મને કે વિસ્તૃતમાં ને ટૂંકમાં કયો, પતિ પત્ની કોને કહેવાય? એટલે ખિસ્સામાં બોલપેન હતી, બોલપેન કાઢી. જો મેં કીધું બટા આ બોલપેન છે ને
એ પતિ છે. મને કે હે? મેં કીધું હા, બોલપેન છે એ પતિ છે, અને બોલપેનની અંદર જે રિફિલ હોય ને એ પત્ની છે. મારો બેટો મને કે મંથન કે ઘણી બોલપેનમાં 5-5 રિફિલ હોય હો. પણ છોકરા કોઈ રીતે પાછા પડી. મને કે હજી એક પ્રશ્ન પૂછું. મેં કીધું પૂછ. મને કે પ્રેમ છે, પ્રેમ એ પ્રકાશ કહેવાય. મેં કીધું સાચી વાત, પ્રેમ છે એ પ્રકાશ છે, પ્રકાશ. મને કે તો લગ્ન ઈ? મેં કીધું લગ્ન ઈ લગ્ન છે. મને કે એમ નહીં, પ્રેમ પ્રકાશ છે તો લગ્ન શું છે? મેં કીધું એનું લાઇટ બિલ છે ભાઈ. સમજાવવા તો છોકરાઓને કંઈક તમારી રીતના જેટલે આપણામાં બુદ્ધિ હોય એ પ્રમાણે સમજાવવા પડે. એક છોકરી હાલી જતી હતી, ભાણો ભટકાણો એની યારે. છોકરીનો મગજ હોય ગયો, રે કે ધ્યાનથી હાલતો હોય તો કે આમ છોકરીઓ અરે ભટકા થોડુંક ઊંચું જોઈને હાલ. ઓલો કે મારા કે કુટુંબમાં છે ને આજ દિન લગીને કોઈએ ઊંચું જોયું નથી કે નીચું જોઈને જ કે અમારું આખું કુટુંબ હાલે છે. છોકરી કહેતી હતી કે ઊંચું જોઈને હાલ. મારી યારે ભટકાણો ખટારામાં આવી જાય તો નીચું ને ઊંચું જોવા જેવો નહીં રહે. પણ છોકરીઓ ગજબની જો. છોકરી એક છોકરાને કે તું મને કે ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ? અરે કે ગાંડી નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો રહે? અરે કે બકા, અરે એમ નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો? અરે ચીકુ, અરે કે આ ચીકુ દીકુ પ્રેમી એ બધું મૂકી દે. સાચું કે મને ક્યાં સુધી પ્રેમ કરીશ? ત્યારે છોકરાએ કીધું મારા ઘરે મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. છોકરાએ છોકરીને ફોન કર્યો. છોકરાએ બપોરે તડકાનો ફોન કર્યો કે તારી સાથે વાત કરવી છે. છોકરી કે નહીં ઓ, અત્યારે મારી સાથે વાત નથી કરવાની. અરે કે બકા, મને બહુ તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ, આમ મન થયું છે. છોકરી કે નહીં, જો મારે અત્યારે તારી જોડે વાત નથી કરવી. મારા પપ્પાએ કીધું છે કે તારી હમણાં પરીક્ષા છે ને, જો તું ઈ કે આમાં ઈ કે હવે એટીકેટી લાવી ને તો તને કોઈક રિક્ષાવાળા હારે હું પરણાવી દઈશ. છોકરો કે બકા ચિંતા કરવા, મારા પપ્પાએ કીધું છે કે જો આ વખતે એટીકેટી સોલ્વ ન થઈ ને હું તને રિક્ષા અપાવી દઈશ. ગ્રા સાહેબ પ્રેમી પંખીડા હોય. મારો મિત્ર ભાણો મને કહેતો હતો મંથની કે મારી ઘરવાળી હાવ ખોટા બોલી છે. અરે મેં કીધું હોય તોય ન કહેવાય. મને કહે લા હા સાચું કહું તને કે હાવ ખોટા બોલી. મેં કીધું કઈ રીતના? મને કે કાલે રાત્રે 2:30 વાગે ઘરે આવી અને મેં એને પ્રેમથી પૂછ્યું કે અત્યાર સુધી તું ક્યાં હતી? તો મને કહે છે કે મારી ફ્રેન્ડ રીનાનો બર્થડે હતો તો હું એને બર્થડે પાર્ટીમાં હતી. મેં કીધું એમાં હું ખોટું કીધું? મને કે હું ઈ કે વાત કરે. મેં કીધું હા, પણ એણે કીધું કે રીનાનો બર્થડે હતો, એ બર્થડે પાર્ટીમાં રીના હારે હતી. મને કે ક્યાંથી હોય? રીના મારી હારે હતી. લે, મેં કીધું આમાં કોણ ખોટું છે એ સાબિત કરવું અઘરું છે. એક છોકરી આયલી જતી હતી, એક છોકરો એને કહે કે તારે મારી હારે ફ્રેન્ડશિપ કરવી છે? છોકરી કે કંઈ વાંધો નહીં, ફ્રેન્ડશિપ કરીશ. પછી એ છોકરીએ એક છોકરા હારે ફ્રેન્ડશિપ કરી. 5, 6, 15 મહિનો દી સુધી ફ્રેન્ડશિપ આવેલી અને પછી તો એટલા પ્રેમમાં ઊંડે 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 ઉતરી ગયા, વાત પૂછવામાં. પછી એક દી છોકરીએ કીધું કે જો તારી કે ક્યાંય પણ મુશ્કેલી હશે ને, ક્યાંય પણ મુશ્કેલી હશે ને તો હું તારો સાથ આપીશ. ઓલો કે મારે કાંઈ મુશ્કેલી નથી, રામના રાજ છે, બિંદાસ જલસા કરું. છોકરી કે અત્યારની વાત નથી કરતી, લગ્ન પછીની વાત કરું છું. અને પ્રેમના 2 અક્ષર છે સાહેબ. સત્યના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, પ્રેમના 2 અક્ષર ભૂકા કાઢી નાખે. પત્ની ભૂકા કાઢી. પણ પ્રેમના 2 અક્ષર સાહેબ કેટલાને ગોટે ચડાવી દીધા. આજીવન સાહેબ વેમમાં આટા મારતા હોય. અતાઉલ્લા ખાનની કેસેટ લઈ આવે, આઝાદી યાદી એવા ગમના ગીતો સાંભળતા હોય. મારો ભાઈબંધ એક દી મને કહેતો હતો, મને કે મંથનભાઈ હું જે છોકરીને પ્રેમ કરું ને, મેં કીધું હા તે વાત કરી. હા એ કે હું જે છોકરીને પ્રેમ કરું ને એ છોકરીએ આપણી યાર આજે વાત કરી. કીધું વાહ બહુ સરસ, શું વાત કરી? મને કે મેં એને ફોન કર્યો એટલે એણે કીધું કે નાલાયક ફોન મૂકી દે. મેં કીધું વાત ન કરી કહેવાય આને. મને કે જો મંથનભાઈ પ્રેમની શરૂઆત હંમેશા નિસ્બત થાય છે. આમ આનંદ લેતા હોય ઘણા. એક છોકરાએ છોકરીને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું. છોકરી કે હે? કે હા બકા બહુ જ પ્રેમ કરું છું. છોકરી કે સાચું કે કેટલો? અરે કે બહુ બધો.
તું જેટલો મને પ્રેમ કરે ને એનાથી 3 ગણો હું પ્રેમ કરું છું. એટલા શબ્દ જ્યાં પડ્યા ને ત્યાં તો છોકરીએ પગમાંથી સેન્ડલ કાઢીને 2 ગાલ ઉપર માર્યા. છોકરો કે હું કામ મારે છે? કે મને એમ કે નાલાયક તું સાચો પ્રેમ કરતો હોઈશ. એક જણ છોકરી એના બાપ પાસે ગયો કે તમારી દીકરીને હું પ્રેમ કરું છું, તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે. એના પપ્પા કે ભાઈ માથાકૂટ ને ખોટું અહીંયા ધીંગાણું થઈ જાય. અરે કે ના, કે હું તમને કહું છું તમારી દીકરીને છેલ્લા કે 6 મહિનાથી પ્રેમ કરું છું, તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે, એના માટે હું કેટલું છોડીને આવ્યો તમને ખબર છે? છોકરીના બાપ કે હું છોડીને આવ્યો? આ લુખેશ જેવો હાલ્યો આવ્યો. અરે કે તમને ખબર છે કેટલું છોડીને આવ્યો? કે બોલ કેટલું છોડીને આવ્યો? કે 2 છોકરાને મૂકીને આવ્યો અને 1 પત્નીને ડિવોર્સ આપીને આવ્યો. હું ભણતો મારી ફ્રેન્ડ મને કહેતી, અરે મને કે મંથન કે હું ભણી લઈશ ને એટલે ફેશન ડિઝાઇનિંગનું કોર્સ કરીશ અને ફેશન ડિઝાઇનર બનીશ. મેં કીધું બહુ સરસ. હવે એના એટલા મોટા સપના હતા, એના સપના આગળ મારો લવ ટૂંકો પડ્યો. પછી મારા લગ્ન થઈ ગયા. પછી એક દિવસ એના ઘર પાસેથી નીકળવાનું થયું અને ઘર સામે નજર કરી ત્યાં લખ્યું તું ફોલ છેડા કરી આપશું. અને જેટલા જુવાની બેઠા સાહેબ, હજી તો મૂછનો દોરો ન ફૂટ્યો હોય, હજી મૂછ આવું થતી હોય અને ઘરે એની મમ્મી કે એના પપ્પા એમ કે જા બટા 20 રૂપિયા લઈને કિલો 1 બટેટા લેતા આવ, અને તરત ઘસીને ના પાડી દે કે મારે વાંચવાનું બાકી છે. પણ એ જ છોકરો ભર બપોરે ઉનાળામાં સાયકલ લઈને કોકની છોકરીની સ્કૂટી પાછળ 3 કિલોમીટર દોડાવતી સાયકલ વાળાને મેં જોયો છે. એમાં હું આવી ગયો. ઘટના તો ઘટતી હોય ને, અમારી યારે ઘટતી હોય એટલે તમારે આમાં દાંતે કાઢવાના ને તમારું વિચારવાનું. 250 ગ્રામ પૌવા લેવાની ના પાડી દેતો છોકરો. ભર બપોરે ઉનાળામાં છોકરીઓ વાહે જે સાયકલની પેન્ડલ ઉપર પેન્ડલ મારે. અમે નાના હતા ત્યારે ધર્મેશભાઈ અમે સાયકલ ભગાવતા, પેન્ડલ ઉપર પેન્ડલ મારતા, પણ છોકરીઓ વાહે નહીં. કેમ કે અમારી વાહે કૂતરા પડ્યા હોય. એક દિવસ સાયકલ લઈને જાતો તો વાહે કૂતરું દોડ્યું, પેન્ડલ ઉપર પેન્ડલ મારતો તો એમાં ચેન ખડી ગયો અને કૂતરાને મોજ આવી ગયો, પગમાં બટકું ભરી લીધું. હવે જો ઘરે કહીએ તો ઘરે મારે અને ટ્યુશનમાં મોડા જાય તો સાહેબ ખી જાય. બધી રીતના બચવાનું હતું, પણ ભાણો અમારો ભાઈબંધ એવો ને તરત સાયકલમાંથી ઉતરો અને મારી સાયકલને આમ ઘા કરી દીધો અને મને તરત એણે હું લગાડી દીધું. મને 10 મિનિટ પછી ખબર પડી, પણ કૂતરાની વેદના મટી ગઈ અને ભાણાએ જે લગાડી દવા એની વેદના ચાલુ થઈ. ટ્યુશનમાં પોઈગા પછી મેં કીધું ભાણા કૂતરાની વેદના મટી ગઈ, તે મને લગાડી કઈ દવા? મને કે દવા નથી ભાઈ, મરચું છે. એવો અઘરો મરચાની પડી કે હારે જ રાખે. મેં કીધું પણ આનું કારણ હું? મને કે ગમે ત્યારે કે આપણા દુશ્મનો આપણી પાસે બાંધવા આવતા હોય. બોલો, એ નાનો હતો ત્યારથી એને ખબર હતી કે આપણા દુશ્મનો થશે. પણ જુવાની આવડી હૃદયના ભોરા બિચારા, મનમાં કાંઈ ન હોય. બસમાં કોક છોકરી અમથા દાંત કાઢ્યા હોય, ખાલી અમથા ચડતા બિચારીથી નો કાઢવા હોય ને કઢાઈ ગયા હોય, આની સામે નો કાઢવા હોય બીજા સામે કઢાઈ ગયા હોય, તોય દિલના છોકરાઓ ભોરા તરત સુટકેસ લઈ લે, ઊભા થઈ જાય, એસી લક્ઝરીમાં ઊભા થઈ જાય કે બેન તમે અહીંયા, અરે બેન તો બોલે જ નહીં, તમે અહીંયા આવતા બેનય લોટકા હોય. સારું કે જગ્યા કરી દીધી, તમે આગળ વયા જાઓ, તમારા જીજાજી આવે છે. બોલો, પણ આ ભાણો છે ને એ આ બધી મારી એટલી બધી પ્રેમની વાતો કરું ને આ બધું કરું. મને એક દી કે મંથનભાઈ કે તમને ખબર? મેં કીધું શું? મને કે મારા બાપુજીએ મને એક દી કીધું હતું. મેં કીધું હું કીધું? મને કે મારા બાપુજી કે અમે કે હમાયણ કરતા હતા ને તે મોજમાં આવી ગયા હતી કે બોલી ગયા. મેં કીધું હું? મને કે મારા બાપુજી કહેતા હતા કે જોઈ કે બટા અમે 12 વીઘાના ઘઉં કર્યા ને એ હવે કર્યા. મેં ભાણો કે હે કે હા, કે જો બટા તું આવ્યો પછી મેં 12 વીઘાના ઘઉં કર્યા. ભાણો કે હું નહોતો એ પહેલાં શું કર્યું? એ કે એ બેટા 12 વીઘાના ઘઉં કરવાની બદલે હું કે લવમાં પડ્યો હતો. મેં તો હા એ વાત સાચી, તારા બાપાએ મને કીધેલું. મને કે એ એમ તો મારો બાપો અફલકણો છે હોય કે, અને પાછું બહુ ખોટું બોલે. મેં કીધું બાપને ખોટો કહેવાય? મને કે હા કે ખોટું બહુ બોલે. મને કે કાલે એક છોકરી સામે જોતો હતો ને, મારા બાપાએ આવીને 2 ધોલ મારી.
મેં કીધું તો સાચી જ વાત છે ને, કોઈની છોકરી સામે જોવાય. મેં કીધું તારી દ્રષ્ટિ કેવી છે? મેં કીધું. મને કે એમ નહીં, હું તો શાંતિથી કે વંડીએ ઊભો ઊભો છોકરીઓ સાયકલ લઈને કોલેજથી જાય તો આપણે કે જોવામાં શું જાય. હું જોતો તો મારા બાપુજી જોઈ ગયા, 2 ઝાપટ મારી. મેં કીધું સાચી વાત છે, તને મારવો જ જોઈએ. મને કે ના હજી કે તું મારા બાપાની હિસ્ટ્રી સાંભળ. મેં કીધું હું. મને કે આજે સવારમાં ઉઠ્યો ને તો મારો બાપુ મને કહે કે બેટા જુનાગઢ તારા માટે છોકરી જોવા જવાની છે. કાલે મારો બેટો છોકરી જોતો તો લાપટ મારતો હતો અને આજે સવારે ઉઠ્યો તો તારા માટે જુનાગઢ છોકરી જોવા જવાની. હવે કે આને શું કરવું? મેં કીધું એને કાંઈ ન કરાય. હા, ફેરા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબા ને મૂછું ફૂટે ફૂવા ન કહેવાય. પણ વાણો એની પ્રેમિકાને સાહેબ મોબાઈલનું રિચાર્જ કરાવી દેતો. પછી એનો ભાઈબંધ ફોનવાળો એને એકારે પૈસા આપી દીધા 3500 રૂપિયા. એ કે હાલે આખા વર્ષનું રિચાર્જ તું આને કરાવી દેજે. મોબાઈલવાળાએ રિચાર્જ આખા વર્ષનું કરી દીધું. 6 મહિના ભાણાએ ભરપેટ વાતું કર્યું. પૂછ કર આમ વાતો આખો દી પ્રેમમાં ને પ્રેમમાં જ. પછી ભલે વેમમાં હોય પણ પ્રેમમાં ને પ્રેમમાં વાતુમાં જ પેડો રહ્યો. 6 મહિના પછી છોકરી મારી બેટી મોબાઈલવાળા હારે ભાગી ગઈ. ત્યારે ભાણા આવી મને કીધું, મને કે મંથનભાઈ વાત કોની યારે કરતો હતો કે ખબર પડી નહીં. મેં કીધું તપાસ કરવી જોઈએ. ભાઈબંધ રહ્યો એટલે તપાસમાં મેં એને સપોર્ટ કર્યો. મારા ભાઈબંધ છે, પોલીસ મિત્ર છે. મેં એને ફોન કર્યો. મેં કીધું સાહેબ આવી ઘટના બની કે આમાં થોડીક તપાસમાં. મને કે આમાં કાંઈ ન થાય ભાઈ, હાથે ઊભું કર્યું હોય ને એમાં એ કે સરકાર કે ખાતું કાંઈ ન કરે. મેં કીધું સાહેબ તમે થોડુંક આમ ખાલી અમારે જાણવું છે કે આ ઘટના શું થઈ. પછી પોલીસવાળા ભાઈબંધ હતા એટલે એને તપાસ કરતાં કરતાં મને એટલું કીધું, મંથનભાઈ ભાણા હારે જે છોકરી વાત કરતી હતી ને એ હકીકતમાં છોકરી નહોતી. મોબાઈલવાળાએ ડબિંગ અવાજ બનાવી રાખ્યો હતો અને એક જ સ્ક્રિપ્ટ છેલ્લા 3 મહિનાથી હાલતી હતી. શું કરો છો, શું ખાધું? ભાણો એકને એક સ્ક્રિપ્ટ બોલ્યા કરતો. મેં કીધું ભાણા તને ન ખબર પડી? અરે મને કે મંથન રોજ કે વાલથી પૂછતી હતી, હું વાલથી જવાબ દેતો. મને એમ કે બધું રેડી હાલે છે. મેં કીધું આ રેડી હાલી ગયું હું ઓલાનું. હમણાં એક જણાએ તેની ગર્લફ્રેન્ડને ના પાડી દીધી કે તારી યાર આજથી મારું બ્રેકઅપ. એટલે મેં કીધું એટલે આવી સરસ મજાની ગર્લફ્રેન્ડ હતી તે આને ના પાડી દીધી? કેવી સંસ્કારી છોકરી, તે આને ના પાડી દીધી. એ છોકરી મેં કીધું જો તારા પ્રેમમાં પડી પછી તારામાં જો દારૂનું વ્યસન હતું છૂટી ગયું, સિગરેટનું વ્યસન હતું છૂટી ગયું અને માવો ખાતો એ છૂટી ગયું. મેં કીધું કેટલું સારું કહેવાય. મને કે મંથનભાઈ એટલે જ આને રજા આપી દીધી. જો એ આપણા પાસે આવી પછી આપણાથી બધા વ્યસન છૂટી ગયા તો હવે એનાથી હારી કોઈ નહીં આવે. ઓઘરા હોય છોકરા હોય. એક જણો તો એની પ્રેમિકાને લઈને ભાગતો હતો. એ રિક્ષા ઊભી રાખ. રિક્ષા ઊભી રહી. બે જાય કે 2 જણા બેઠી ગયા. જવા દો કે રેલવે સ્ટેશન, જવા દો રેલવે સ્ટેશન. રિક્ષાવાળો મારી જેવો લીવર રેલવે સ્ટેશન પુગાડ્યા. ઓલું ઉતરતા ઉતરતા કે કેટલા રૂપિયા દેવાના? રિક્ષાવાળો કે તમારે રૂપિયા દેવાની જરૂર નથી, આના પતિ આપી દીધા છે. લાંબી વાતનો છે, જોકશું પકડાશે ધીરે ધીરે. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું તારા લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું છોકરી શું કરે છે? અભ્યાસ કરે છે, ઘરકામ કરે છે? મને કે ના ના અફસોસ કરે છે. એક જણો તો એની પ્રેમિકાને લુખેસ હતો હાવ. પ્રેમિકાને એવી મીઠી મીઠી વાતું કરે, એવી મીઠી મીઠી વાતું કરે. તારા માટે ચાંદ તારા તોડી આવીશ, તારા માટે એ કે તું કે ને ત્યાં હું જઈ આવીશ, તારા ભણવામાં કે હું તને એટલી મદદ કરીશ, એટલી મદદ કરીશ, એટલી મદદ કરીશ કે એટલી મદદ તો તારા બાપાએ નહીં કરી હોય. અને એટલી મીઠી વાતું કરતો હતો. એટલે છોકરીએ કીધું કે મદદની જરૂર નથી, પ્રેમની જરૂર નથી, મારે થોડુંક તારું કામ છે, સાંજે બગીચે મળવા આવજે. ઓલો કે બકા વરસાદ નહીં હોય ને તો આવીશ. બગીચે મળવાની ના પાડ દેતા હોય એ પ્રેમમાં હું ઉતારી દેવા. પણ છોકરાઓથી વાતની શરૂઆત કરી. હમણાં સ્કૂલમાં સાહેબ છોકરાઓ નિબંધ લખવા આપ્યો. જેસી કરની વેસી ભરની નિબંધ લખો. એક છોકરો ગયો 3 મિનિટમાં લખી નહીં કે સાહેબ લખાઈ ગયો. સાહેબ કે પણ આ મોટો નિબંધ છે, જેસી કરની વેસી ભરની. કે સાહેબ લખાઈ ગયો. સાહેબે વાંચ્યો કે આમાં કાંઈ સમજાતું નથી. કે સાહેબ જોવો ટૂંકમાં જ લખ્યું છે કે મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો, એણે ના ઉપાડ્યો. પાછો મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો, એણે ના ઉપાડ્યો. સાહેબ કે પછી જોવો ડોટ. સાહેબ કે હા. બીજું પાનું ફેરવું. પછી એમાં પાછું લખ્યું હતું પછી મારી ગર્લફ્રેન્ડના સાંજે 2 ફોન આવ્યા, મેં ના ઉપાડ્યા. જેસી કરની વેસી ભરની.
ભાણો પણ લગ્ન પહેલાં મારી પાસે આવ્યો હતો. મને કે મંથન એક વાત કહું. મેં કીધું બોલ. મને કે છોકરીઓ એવું ઈચ્છે ને સારો પતિ મળે. મેં કીધું સાચી વાત છે, સંસ્કારી પતિ મળે, બહુ સાચી વાત. નિર્વ્યસની પતિ મળે, મેં કીધું બહુ સાચી વાત. બહુ પ્રેમ કરે એવો પતિ મળે, મેં કીધું સાચી વાત. સુંદર પતિ મળે, મને કે સાચી વાત. મને કે આ બધું આપણામાં છે, પણ એટલી બધી છોકરીઓને આપણે સાચવી નહીં શકીએ. અમારે સોસાયટીમાં હમણાં દરરોજ એક ભાઈ ભિખારી આમ માગવા આવે. એક દી આવ્યો નવો કટોરો ચમકતો હતો. એટલે મેં કીધું નવો કટોરો લઈ લો. મને કે ના ના. મેં કીધું આ ચમકે ને, આ જો ને દેખાય નવો કટોરો. અરે મને કે મારી ગર્લફ્રેન્ડે આપ્યું. મેં કીધું અરે તારે ગર્લફ્રેન્ડ? મને કે હા કે નો હોય તારે? મને કે હા કે બે છે આપણે. એક કટોરો ઘરે મૂકીને આવ્યો. મારી સોસાયટીમાં એક દી સવારના પોરમાં ભિક્ષુક આવ્યો. એટલે મારી ઘરવાળીએ મને ઉઠાડ્યો. મને કે ઉઠ. મેં કીધું હા બોલ. મને કે 150 રૂપિયા આપ. કીધું શું કરવા સવારના પોરમાં? મને કે આ ભિક્ષુકને આપવા. અરે મેં કીધું એટલા બધા ન હોય, 10-20 રૂપિયા હોય. મને કે ના 150 રૂપિયા આપ. પણ મેં કીધું એટલા બધા ન હોય. મને કે તું પ્રોગ્રામમાં ગયો તો ને ત્યારે બકાલું લેવા માટે ઉછીને એની પાસેથી લીધા હતા, એ પાછા રિટર્ન કરવા છે. ઓઘર્યું. આ એક દી મારી ઘરવાળી મને કે મંથન એક વસ્તુ કે સમજાતી નથી. મેં કીધું કાં? મને કે બહુ કે સમજવા જેવી વસ્તુ છે પણ મને નથી સમજાતી. મેં કીધું શું? મને કે જો આપણે કે નાવા જઈએ કે નાહીએ તો શરીર ચોખ્ખું થઈ જાય. મેં કીધું હા શરીર ચોખ્ખું થઈ જાય. મને કે ટુવાલ કેમ મેલો થઈ જાય? અઘરા પ્રશ્નો કરે, ભૂગા કાઢી નાખે એવા પ્રશ્નો. આમ બિચારી ડાય. એક દી મેં એને કીધું, મેં કીધું જો, મેં કીધું હું તારા માટે શું કરી શકું? મને કે કાંઈ કરી શકવાનું નથી તમે. મેં કીધું એમની કોક વાર સાચું તો કે હું તારા માટે શું કરી શકું? મને કે તમારે કાંઈ કે મારા માટે નથી કરવાની જરૂર. તો મેં કીધું એમની એકવાર સાચું કે હું તારા માટે શું કરું? મને કે મારા માટે કાંઈ નથી કરવાનું, પણ મારા પપ્પાને કે મકાન બનાવવું છે તો 1.5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપું. હું હમણાં દિવાળી ગઈ, ખરીદી કરવા નીકળો. સવારમાં લિસ્ટ આપ્યું મોટું જબર. વાંચીને તો ઘડીક મને એમ થયું કે આ ખરીદી ન કરાય, પણ મેં કીધું ખોટો ઘરમાં ડખો થાય નહીં કરતાં શાંતિથી નીકળી જવાય. જેવો ખરીદી કરવા બહાર નીકળો ત્યાં ભિક્ષુક સામે મળી ગયા. મને કે રામ રામ. મેં કીધું રામ રામ. મને કે બેસતું વરસ કાલે બેઠે છે, બોણીનું કંઈક આપો. એટલે મેં તો ખિસ્સામાંથી 50 રૂપિયા નોટ આપી. મને મોજ આવી ગયો. મેં કીધું દિવાળી જેવો તહેવાર છે, મેં કીધું આને ખુશ કરી દઈએ. 50 રૂપિયા આપ્યા. મને કે 50માં તો કટોરો નવો આવશે, હજી કે 50 આપો તો શર્ટ લઈ લઉં. પાછી મોજ આવી. ખિસ્સામાં હાથ નાખીને મેં કીધું હાલે 50, 100 રૂપિયા. મેં કીધું પાછો મારી સામું જોઈને કે અરે હા હોય કે આમ કલાકાર થઈને 100 રૂપિયા આપો તમે, આમ સારું લાગે. હજી એક જોઈ કે 150 રૂપિયા આપી દો ને તો પેન્ટે બદલાવી લઉં. મને એમ થયું કે હાલે હજી 150 રૂપિયા હાલે. મેં કીધું 150, 250 રૂપિયા આપ્યા. મેં કીધું હાલે પેન્ટ લઈ લેજે. મને કે રેડી, સરસ. મેં કીધું હું નીકળું. મને કે એક કામ કરો ને કે તમે કે આખું ગામમાં કે તમે આમ બૂચ જ મારો. અરે મેં કીધું બૂચ નથી મારતા હો. મને કે તો હું ખોટું બોલીને તો પૈસા લ્યો. મેં કીધું કાં ખોટું બોલીએ? મને કે અમારામાં એક તો ફાયદો, અમે ભીખ માંગીએ, ભીખ જ માંગીએ. તમારા હાસ્ય કલાકારોમાં તમારે ખોટું જ બોલવાનું, કોઈ દે સાચું બોલ્યા? તમે કે તમારે પત્નીના જોક્સ કરો, હકીકતમાં એવા છે? મેં કીધું નથી. મને કે તો પછી કે થોડીક ઈમાનદારી કે તમારામાં ન હોય. મને ગગલાવા મળ્યો. હવે એક કામ કરો કે હજી 100 રૂપિયા આપી દો. મેં કીધું હવે શું કરવું? મને કે તો હવે બૂટે બદલાવી નાખું. મેં કીધું એક કામ કર, તું મને રાખ તારી ભેગો. આ તારા બદલવામાં મેં કીધું મારી જિંદગી બદલાઈ જાય. મેં કીધું આ પણ ત્યાંથી સાહેબ નીકળો એ ભેગો હું 2 વ્હીલ લઈને જતો હતો. ત્યાં પોલીસવાળાએ મને રોક્યો એટલે મેં ગાડીને બ્રેક મારી. મને કે લાવો લાઇસન્સ આપ્યું. મને કે PUC. મેં કીધું સાહેબ ઘરે નથી, ભૂલી ગયો. આ મોબાઈલમાં ફોટો છે. મને કે બતાવો. એટલે ફોટો બતાવ્યો. ફોટો બતાવીને ફોટો મેં આમ નીચે લીધો ને ત્યાં મારું એ DP જોઈ ગયા. મને કે મંથન પંડ્યા હાસ્ય કલાકાર? મેં કીધું હા. મને કે હેલ્મેટનો કાચ ઊંચો કરો. કાચ ઊંચો કર્યો. મને કે લે સાક્ષાત જ છો. મેં કીધું હું જો ને સાહેબ ભૂત થોડું હોય. મને કે કાંઈ વાંધો નહીં કે 150 રૂપિયા આપતા જાવ. મેં કીધું હે ના પણ મને કે દિવાળી છે ને તમારી જેવા કલાકારોને ભૂદેવ ન આપે તો આખું વરસ અમારું ખાલી જાય. ન્યા 150 રૂપિયા આપ્યો અને ત્યાંથી પછી નીકળો.
ભાણાના ઘરે. મેં કીધું ભાણા ખરીદી કરવા જાવી છે, હાલ બેહી જા. મને કે મંથનભાઈ કાલે એ કે બેસતું વર્ષ છે, હવે એક કામ કરો એ કે તમને એક ધમાકેદાર સમાચાર આપું. મેં કીધું ભાણા પૈસા સિવાય બધી વાત કરે. અરે મને કે એન્ટિક સમાચાર છે. મેં કીધું બોલ. મને કે મારા શેઠ, એની દીકરી, એનો દીકરો, એના દીકરાની દીકરીને ત્યાં આજે 2 જુડવા છોકરા આવ્યા, એના આપણે જબલા લેવાના છે, લાવો તો 1000 રૂપિયા. એટલું બધું છેટું તારે? મને કે એ આપણી જૂની ગર્લફ્રેન્ડ હતી ને. ત્યાંથી હજી હું નીકળું, ત્યાંથી આગળ ચાલ્યો, ત્યાં મારા ભાણાના ભાઈબંધના કાકા મળ્યા. એટલે કાકાને હું તો પગે લાગ્યો, વડીલ એટલે પગે લાગવા ગયો. મેં કીધું કાકા આશીર્વાદ આપો, આ બેસતું વરસ છે, હવે પછી મારા પ્રોગ્રામ થોડાક વધારે હાલે. મને આશીર્વાદ આપ્યા. પછી મને એણે કીધું કે મને કે મંથન કે તમે ભૂદેવ કહેવાઓ. મેં કીધું હા. મને કે હું એવું ઈચ્છું છું. મેં કીધું શું કાકા બોલો. મને તો ઘડીક બીક લાગ્યો કે આ કાકા હવે ડાયરેક્ટ મોટી ઉઘરાણી ન કરે મારી સામે. પણ કાકાએ મને કીધું, મને કે મંથન કે તમે ભૂદેવ છું, હું એવું ઈચ્છું છું જોઈ કે તમારા પગલાં મારા ઘરમાં પડે ને તો આ બેસતા વરસ પછી મારા ઘરમાં વધી આવે. કીધું સાચી વાત છે, પણ આ પગલાં હું મારા ઘરમાં 20 વર્ષથી પાડું છું, હજી 2 પાંદડે નથી થયો. ભાણો એના શેઠને એક દી સવારના પોરમાં ગયો ધુવા ફુવા થઈ, મારો પગાર વધારી ગયો કે નેતરી કે મજા નહીં આવ્યો. શેઠ કે ભાઈ શાંત, તમને કહી દો શેઠ હોય તો ભલે હોય, મારો પગાર વધારી દો નેતર પછી કે તમને ખબર ને આપણી કે. શેઠ કે હું કે જો કે આગળ બહાર નીકળીશ અને બધા કર્મચારીઓને કહી દઈશ કે શેઠે આ વર્ષે કે મારો 5000 પગાર વધાર્યો. શેઠ કે તારે ક્યાંય નથી જવું, આલે 1100 રૂપિયા બોનસ અને કોઈને કહેતો નહીં, 500 રૂપિયા વધારી દઉં છું. બુદ્ધિના લડ જેવો ભાઈબંધ. કાલે આવીને મને કે મંથની કે 1000 રૂપિયા ઉછીને આપ. મેં કીધું એટલે શું કરવા? મને કે તું પૈસા ઉછીને આપ, જટ આપ, ફોટો પડાવવા જાઉં. અરે મેં કીધું ફોટો 100 રૂપિયામાં પડી જાય. મને કે નહીં તું કે ફોટો પડાવવા જાઉં તું 1000 રૂપિયા આપ. મેં કીધું પણ કયો ફોટો? મને કે જોઈ કે પગમાં કે દુખાવો થઈ ગયો, ડૉક્ટર પાસે ગયો તો એક્સરે પડાવવાનો કીધું. તો એક્સરે પડાવવા ગયો, સાહેબે કે જોઈને કીધું બહુ સારો તમારો ફોટો આવ્યો. તો મને એમ થયું કે 5 કોપી કરાવી લઉં, ઘરમાં રાખવા. આવો બુદ્ધિનો લડ જેવો ભાઈ. અને અત્યારે અમુક તો ફોટા પડાવતા હોય, આ હા 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 વાત પૂછો, આમ ડોકી કરી નાખે ને આમ ડોકી. મને તો એવું લાગે અમુક સમય પછી જીબ્રાની ડોક જેવા તો હાથ થઈ જાય સેલ્ફી પાડી પાડી. અને અમુક લોકો ફોટા પડાવવામાં દાંત એવા કાઢે. આપણને એમ થાય ટૂથપેસ્ટની જાહેરાતમાં કેમ મારા બેટાને આવવાનું. અને લગ્ન પ્રસંગમાં બહુ મજા આવે, ફોટોગ્રાફીમાં લગ્ન પ્રસંગમાં બહુ મજા આવે. એક લગ્નમાં હું જમતો હતો અને ફોટાવાળો મારી બાજુમાં જમતો હતો. એક બેન દોડતા દોડતા ગયા, એના ઘરવાળાનો હાથ પકડીને લાવ્યા અને ફોટાવાળાને કે આ મારો પાડો. ફોટાવાળો કે હે કે હા કે અમારા બેનો પાડો. એ કે ફોટાવાળો કે તમારો જ પાડો છે. પણ મજા છે. હમણાં મારા કાર્યક્રમમાં એક કાકા જોર જોરથી દાંત કાઢતા હતા. મેં કીધું કાકા બહુ મજા આવતી લાગે તમને. પ્રોગ્રામ પત્યો એટલે તરત એની પાસે ગયો. મેં કાકા તમે મારા પ્રોગ્રામમાં જમાવટ કરી દીધી હો, તમે મારા ચાહનાર લાગો. મને કે ના ના કે આ વાહેવાળો ક્યારનો ગલગલિયા કરતો હતો. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મજા આવે એવી સરસ કોમેન્ટ કરો.